તો રાષ્ટ્રીય અધિવેશન જે 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાયું હતું, હવે તેના પડઘમ વાગી રહ્યા છે। ફરી એક વખત રાહુલ ગાંધી 15 અને 16 તારીખના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ગુજરાત સિવાય પણ તે ઘણી ખરી જગ્યાએ જવાના છે। સૌપ્રથમ ગુજરાતમાં આવીને તેઓ મોડાસાની મુલાકાતે જવાના છે, પરંતુ રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 તારીખે જે સાબરમતીના પટ પર, રિવરફ્રન્ટના પટ પર યોજાયું, તટ પર યોજાયું, તેને લઈને હવે ચર્ચાઓ બધી ઉગ્ર બની રહી છે, કારણ કે 15 અને 16 તારીખે રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે, તો એના પાછળ ઘણા બધા રહસ્યો છે। શું કોંગ્રેસ પાર્ટીમાં બહુ જ મોટા ફેરફારો થશે તેને લઈને પણ અહીંયા ચર્ચાઓ કરવામાં આવી છે। અને ખાસ હવે જે તે જિલ્લાઓ છે તેમાં જિલ્લા પ્રમુખની વરણી કરવાની વાત એ જોર માંડ્યું છે, ચર્ચાઓએ જોર માંડ્યું છે કે હવે દરેક જિલ્લાઓમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવશે। એટલે થશે શું કે દરેક જિલ્લાઓમાં વરણી કરવામાં આવશે જિલ્લા પ્રમુખની, એના કારણે સંગઠન મજબૂત બનશે અને પછી પાર્ટી મજબૂત બનશે, કોંગ્રેસ પાર્ટી મજબૂત બનશે। એટલા માટે હવે જિલ્લા પ્રમુખની વરણી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। 45 દિવસમાં આ જે જિલ્લા પ્રમુખની વરણી છે તેની પૂરી જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની વાત અહીંયા કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, જે નિયમો છે કે જિલ્લા પ્રમુખને કયા કયા પ્રોટોકોલ્સમાં રહેવું પડશે તે પ્રકારના નિયમો પણ આગળ કહી દેવામાં આવ્યા છે। નિયમોમાં કંઈક એવું છે કે જે જિલ્લા પ્રમુખની વરણી થાય છે એ જિલ્લા પ્રમુખ 50 વર્ષ વયની નીચેનો હોવો જોઈએ, એટલે કે તે યુવા નેતા હોવો જોઈએ, યુવા પ્રમુખ હોવો જોઈએ તેવી ચર્ચાઓ અને તેવી માંગણી કરવામાં આવી છે। પ્રોટોકોલ્સ કંઈક એવા છે। એના પછી એની વિચારસરણી ટોટલી કોંગ્રેસ વિચારસરણી હોવી જોઈએ, એ કોઈ પણ બીજા પક્ષ સાથે, કોઈ સંગઠન સાથે જોડાયેલું હોવું ના જોઈએ। અને કેન્દ્રીય લેવલથી જે પણ જિલ્લા પ્રમુખની ચૂંટણી વરણી કરવામાં આવે છે તેનું ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે। અને આ સાથે હવે 45 દિવસમાં આ જે પણ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે। આ સાથે તમને એ પણ કહી દઈએ કે જિલ્લા શહેર પ્રમુખની પસંદગી માટે રાષ્ટ્રીય કોંગ્રેસ ટાઈમ ટેબલ નક્કી કરશે કે કયા સમયગાળા દરમિયાન જિલ્લા પ્રમુખ વરણી કરવાની છે। આ બધાની જ વચ્ચે ગુજરાતમાં 34 જિલ્લાઓ છે અને 8 મહાનગરપાલિકાઓ છે કે જેમાં પ્રમુખની વરણી કરવાની છે। અને આ પ્રમુખની વરણીની જે કામગીરીની પ્રક્રિયા છે એ 45 દિવસમાં પૂર્ણ કરવાની છે। એટલે આ જે કામગીરી જે પૂરજોશમાં ચાલી રહી છે એના પરથી લાગી રહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય અધિવેશન આવીને ભાજપના ગઢમાં કરી ગયા છે, પરંતુ નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ એક નવું થઈને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવું લાગી રહ્યું છે। આ સાથે 5 નિરીક્ષકોની ટીમ તેમને સોંપેલા જિલ્લા કે શહેરમાં પ્રવાસ કરશે। એટલે જે નિરીક્ષકો છે, 5 નિરીક્ષકો છે, તેમને સોંપેલા કામોનું તેઓ નિરીક્ષણ કરશે। આની પણ ચર્ચા થશે। અને આ બાદ પ્રમુખ પદમાં ઉમેદવારોને સાંભળ્યા બાદ કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે। આ દરેક જે પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે, પ્રક્રિયા એટલા માટે નક્કી કરવામાં આવી છે કારણ કે હવે કોંગ્રેસ એ ખરેખર 2027ની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે, એક આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે। હવે રાહુલ ગાંધી એ ખરેખર કામ કરતા થઈ ગયા છે એવું લાગી રહ્યું છે, કારણ કે તેમને જ્યારે પણ પહેલા 7 અને 8 માર્ચના રોજ તેઓ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એમને ઘણા ખરા તેમની જ પાર્ટીના નેતાઓને હડકાવી દીધા હતા અને એમને સ્પષ્ટપણે કહી દીધું હતું કે મારી પાર્ટીમાંથી 40 થી 50 નેતાઓ કોંગ્રેસના ઓછા થઈ જાય તો મને કાંઈ ઘટે એમ નથી, મને ફરક પડે એમ નથી। અને હકાલપટ્ટી સિનિયર નેતાઓની પણ લઈ લીધી હતી અને કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે અમુક નેતાઓ કામ કરે છે તેવું પણ કહી દીધું હતું। એટલે ક્યાંક ને ક્યાંક સિનિયર નેતાઓમાં પણ અત્યારે ફફડાટ છે। એટલા જ માટે તેમને આ નિયમ કાઢ્યો છે કે જે પણ જિલ્લા પ્રમુખ બને છે તેની વય મર્યાદા 50 વર્ષથી નીચે હોવી જોઈએ। હવે આ બધાની વચ્ચે હવે 45 દિવસમાં આ જે પ્રમુખની ચૂંટણી છે, પ્રમુખની જે પ્રક્રિયા છે, પ્રમુખ જે ચૂંટાવાના છે એ 45 દિવસમાં તેની કાર્ય પદ્ધતિ પૂર્ણ કરવામાં આવશે। અને જોવાનું એ રહેશે કે શું આ જેટલા પણ અત્યારે કામડાળ કરવામાં આવી રહ્યા છે, જે કામગીરી કરવામાં આવી રહી છે, કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે, શું એની અસર ભાજપના ગઢમાં, ભલે તેમને કોંગ્રેસનું મંથન કર્યું હોય પણ શું 2027ની વિધાનસભાની ચૂંટણી પર આ તમામ કામગીરી જે રાત દિવસ એક કરીને કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટી દ્વારા, રાહુલ ગાંધી દ્વારા, પ્રિયંકા ગાંધી દ્વારા, ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે તે સફળ થશે કે નહીં એ જોવાનું રહ્યું. તો આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ્સ બોક્સમાં અવશ્ય જણાવજો. અને જો તમે લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમને રોજ આવા અપડેટ્સ આપતા રહીએ.